જય માતાજી, નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રાજકોટમાં રેસ્ટોરન્ટ પર વેઇટર સાથે બનેલ ઘટના। ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈ અને આવેલો રામલો ટેબલ પરના મહેમાનો જોઈ અને હેબતાઈ ગયો। સામે હેબતાઈ જવાની તેનું કારણ પણ હતું। પોતાના શાળા કાળના ખાસ મિત્રો, મોટા મોટા ઉદ્યોગપતિઓ ના ઠાઠમાં અને પોતે એક વેઇટરના રૂપમાં સહેજે 25 વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો। પેલા 4 જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા। 4 માંથી 2 મોબાઈલ પર વ્યસ્ત હતા અને બાકીના 2 લેપટોપ પર કદાચ હમણાં જ થયેલી મોટી મોટી ડીલના આંકડા ગણી રહ્યા હતા। સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે પરિસ્થિતિને તાબે થઈ અને કોલેજ સુધી પણ પહોંચ્યો ન હતો। વચ્ચે 2-3 વાર ટેબલ પર જવાનું થયું, પણ રામલાએ સિફતથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરી। 4 બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા। હવે પાછા અહીં ક્યારેય ન આવે તો સારું। પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતા રામલાને ભારે સંકોચ થયો હતો। રામલા, ટેબલ ક્લીન કરી નાખ, પણ 1000નું બિલ અને શાલાઓએ 1 પૈસો પણ ટીપમાં નથી મૂક્યો। મેનેજર બબડતો હતો। ટેબલ સાફ કરતા રામલાએ ટેબલ પર પડેલો પેપર નેપકિન ઉપાડ્યો। બિઝનેસ ચલાવતા લોકોએ પેનથી કદાચ પેપર નેપકિન પર પણ આંકડા માંડ્યા હતા। ફેંકી દેતા પહેલા એનાથી પેપર નેપકિન તરફ જોવાઈ ગયું અને ટીપ આપતા જીવ ચાલ્યો નહીં। રામલા, આ હોટેલ પાસે જ ફેક્ટરી લીધી છે, એટલે અહીં આવવા જવાનું તો થતું રહેશે। તું અમારી સાથે જમતો ન હોય અને અમારે માટે જમવાનું લાવતો હોય, એ કેવું લાગે? આપણે તો નાસ્તાના એક જ ડબ્બામાંથી ભાગ પડાવતા। રામલા, આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ। ફેક્ટરીનો ફેક્ટરીયા કોઈએ તો ચલાવવો પડશે ને। લી, વીરદાસ વિદ્યા મંદિર સ્કૂલના તારા નામચીન દોસ્તો। નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા હતા। અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને રામલે ઝૂમીને છાતી સરસી ચાપીને ખિસ્સામાં મૂકી દીધી। આવા મિત્રો હોય, કોઈ પણ મુશ્કેલીનો સામનો આસાનથી કરી શકાય છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।